આજે ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીનો જન્મદિવસ છે। એમને મારી હૃદયપૂર્વકની નવા વર્ષની ખૂબ શુભેચ્છાઓ, હેપી બર્થડે। અને હું ઈચ્છું છું કે હર્ષભાઈ દ્વારા નવા વર્ષના દિવસે એવો સંકલ્પ જાહેર કરવામાં આવે કે આપણું ગુજરાત એ ચરસ, ગાંજા, લીકર અને ડ્રગ્સના દૂષણમાંથી મુક્ત બને। નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીનો જન્મદિવસ છે। ઠેર ઠેર તેમને શુભેચ્છા પાઠવતી પોસ્ટ વાયરલ થઈ રહી છે। અને આ વચ્ચે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ગૃહમંત્રી હર્ષ સંઘવીને શુભેચ્છા પાઠવી છે નવા વર્ષની। અને સાથે જ આવનારા વર્ષમાં દારૂ, ચરસ, ગાંજો, ડ્રગ્સ જેવી જે બદીઓ ચાલી રહી છે તેને નિસ્ત નાબૂદ કરવા માટે ગૃહમંત્રી સંકલ્પ લે તે પ્રકારનો આગ્રહ કર્યો છે। જ્યાં થોડાક સમય પહેલાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રીતસરની મુહિમની શરૂઆત કરી હતી। દારૂ અને ડ્રગ્સ મુદ્દે તેઓ લડી લેવાના મૂડમાં દેખાયા હતા। કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન તેમણે જ્યાં જ્યાં સભાઓ સંબોધી ત્યાં દારૂ અને ડ્રગ્સ મુદ્દે સરકારને ઘેર્યા અને આમાં સરકાર યોગ્ય કાર્યવાહી કરીને નશાનો જે કાળો કારોબાર છે તે યુવાધન સુધી ન પહોંચે તે માટે યોગ્ય પગલાં લે તેવી માંગ પણ કરી હતી। ત્યારે આ ઘટના બાદ આજે છે તે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ હેપી બર્થડે ગૃહમંત્રી કહીને શું કહ્યું તે સાંભળો। આજે ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીનો જન્મદિવસ છે। એમને મારી હૃદયપૂર્વકની નવા વર્ષની ખૂબ શુભેચ્છાઓ, હેપી બર્થડે। અને હું ઈચ્છું છું કે હર્ષભાઈ દ્વારા નવા વર્ષના દિવસે એવો સંકલ્પ જાહેર કરવામાં આવે કે આપણું ગુજરાત એ ચરસ, ગાંજા, લીકર અને ડ્રગ્સના દૂષણમાંથી મુક્ત બને। અને ઈચ્છું છું કે હર્ષભાઈ નવા વર્ષનો સંકલ્પ એ જાહેર કરે કે હાલ પૂરતું આખું ગુજરાત નહીં, આખું ગુજરાત થાય તો બહુ બેસ્ટ છે, પણ પ્રયોગ તરીકે એમનું વિધાનસભા ક્ષેત્ર મજૂરા અને આખું સુરત શહેર અને જિલ્લો, પ્રયોગ તરીકે સુરત શહેર અને જિલ્લો એ સંપૂર્ણપણે નશામુક્ત બને આવતા 365 દિવસમાં, એવો એ સંકલ્પ કરે એવી એમની પાસેથી નવા વર્ષ નિમિત્તે મારી અપેક્ષા છે। ફરી એકવાર એમને હેપી બર્થડે। અને ઈચ્છું છું કે આજ સાંજ સુધીમાં પોતાનો આ સંકલ્પ કે સુરત શહેર અને સુરત જિલ્લાને સંપૂર્ણપણે ડ્રગ્સ મુક્ત કરી બતાવીશ, સંપૂર્ણપણે ચરસ, ગાંજો અને લીકર મુક્ત કરી બતાવીશ, એવો સંકલ્પ હર્ષભાઈ સાંજ સુધીમાં જાહેર કરે એવી આ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું। ફરી એમને હેપી બર્થડે। આપણે સાંભળેલા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેઓ કહી રહ્યા છે કે આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે તેમના નવા દિવસની જે શરૂઆત કરે તેમાં ડ્રગ્સ, ગાંજો, ચરસ જેવી પ્રવૃત્તિઓને નિસ્ત નાબૂદ કરે। સાથે જ આ બાબતને લઈને તેમણે એવું પણ કહ્યું કે કેવું ભારત એક એવું ગુજરાતનું નિર્માણ થાય જે યુવાધનો છે તે નશાથી દૂર રહી શકે તે માટે સંકલ્પ લેવામાં આવે, પ્રયાસ કરવામાં આવે। ત્યારે આગામી સમયમાં જોવાનું રહ્યું કે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આ જે અપીલ છે તે કેટલી રંગ લાવે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।